ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભરત ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ થઈને ડાયરેક્ટલી વ્લોગ. કેમ કે આપણે કાલે હતી અમાસની રજા જ હતી, પણ એમાં એવું થયું કે કાલે આપણે તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. તબિયત ખરાબ થઈ ગઈ એટલે કે વાત જ ના પૂછે, એવી ખરાબ થઈ ગઈ હતી. અને અત્યારે 50% થોડીક રાહત છે. અને આજે થઈ ગયો છે દશામાનો બીજો દિવસ. તો બધા વાર્તા કરીને બધું કમ્પ્લેન્ટ કરીને હું વિડીયો પોસ્ટ કરીને સીધો મેં કીધું હું વ્લોગ ચાલુ કરી દઉં. અને નાસ્તો કરીને દવા પીને ડાયરેક્ટલી આવી ગયો હતો પાછો વ્લોગ ચાલુ કરવામાં. કેમ કે અત્યારે મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં. મેં કીધું ખોટો તમે બધા રોયા વગરના રહી જાઓ કે આ ભૂરો શું કરે છે. બરોબર. તો અત્યારે થોડીક તબિયત થોડી સારી છે, 50% સારી છે, 50% એમ છે નોર્મલ. બરાબર. તો કાંઈ નહીં, સૌથી પહેલાં તમને બધાને માતાજીના દર્શન, દશામાના દર્શન કરેલું. આજે બીજા દશામાનો દિવસ છે બીજો. આપણે તો જ આવી રીતના કરેલું છે ને એની મૂર્તિ આપણે નાની મૂકી છે. કેમ કે આ તો મારા મમ્મી છે ને, મેં દશામાનો વ્રત રહે ને તો એ મહાદેવના આજે શ્રાવણ બેસી ગયો છે. તમારો ભાઈ અહીંયા નાની ગયો છે શિવલિંગ, અને થોડા નથી ફૂલડું ચડાવીને નવરાવીને ભાઈ ગયો છે કોલેજે. અને આપણે કરી લીધા દશામાના દર્શન. તમે બધા પણ દશામાના દર્શન કરી જાઓ. અને આવેલા આવી રીતે બધાને શું કે દશામાં બધાને સદબુદ્ધિ આપતા તમને બધાને મને કહે બધાને. બરાબર. તો હલો, અમારા દેવનસી બેન જે શબ્દ કે બોલો. તો ત્યાંથી આવ્યો કે લાગી ગામમાંથી લઈ કેટલા એના પૈસા ન દેવાય એવું છે. ઓકે, તો તમે વાર્તા કરી ભૂતા હતા ને ખાલી કરતા હતા દ્રષ્ટિ હારી. અહીંયા વાર્તા કરતા હતા એ આવી ગઈ હતી ને તું હુતી હતી. તો એ બેન તો હુતા હતા ને આરામમાં હતી, એની ગાડી જાગી છે. અને આપણે પણ હવે જો હેર કટ કરાવી આવ્યા છીએ. તમને બધાને કેવાક લાગે છે આપણે હેર કટ જરા કહી જઈએ ને? એક નંબર જ છે. ગાડી બાડીમાં શોપ કરાવી નાખ્યા, બધા ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બરોબર. તો હાલો, હવે આજે પણ આપણે રજા છે, કેમ કે મજા નથી એટલા માટે કાંઈ આપણે જવાનું નથી. કઈ દેવાનસી તો દેવાનસી ત્યારે ધાબળા લઈને થઈ ગઈ છે. ને અમારા નકશુભાઈ જો પૂછતા હશે બોલો બોલો આરામમાં ગાડી છે તારે. હું ને દેવનસિંહ બે નીકળી જશે બહાર ફરવા માટે. તો દેવનસિંહ બે લીધી છે કી, એટલે કે ચાવી લઈને આપણે હાલા જશે. દેવનસિંહ આપણે કઈ બાજુ જવાનું છે? માતાજી પાસે જવાનું. તો અત્યારે બે કાકો દીકરો બે નીકળી જશે ને અત્યારે જઈશે 4 વ્હીલ લેવા. તો ગાડી લઈ તો ગાડી લઈને પછી હવે સાફ કરીને ગાભો મારીને પછી હવે નીકળશું ફરવા જવા માટે. કેમ કે ઘરે કંટાળો થડે છે ને, ક્યાંક બહાર નીકળી થોડીક મજા આવે. તો હાલો હવે ગાડી પાસે જઈએ, ગાડી બહાર કાઢીએ. આવી ગયા છે ક્યાં? કાર લેવા. ક્યાં આવી ગયા? હે છોટી ગઈ છો, પૂતળું થઈ ગઈ. તો ફાઇનલી હવે આપણે ગાડીને ગાભુમાં આપણું સાફ કરીને વોશ કરીને હવે આપણે હાથે વોશ કરીને આપણે ગાડી ચાલુ કરી દીધી. હવે આપણે ક્યાં જવાનું છે? માતાજી પાસે. માતાજી પાસે જવાનું. તો બધા બધા રહેજો તો સાટા શરૂ થઈ જાય. ખાચમાં સાટા પડવા માંડ્યા. મોટર તો છે, મોટર તો છે એટલે પલળી નહીં કા થોડીક ટાઈટ હોય છે ને. હાલો વરસાદ આવી જાય કે, કારણ કે શ્રાવણ મહિનો છે, પેલો સોમવાર છે, પેલો શ્રાવણ છે અને પેલો દિવસ છે એટલે શું કે વરસાદ તો થોડો ઘણો રહે આવર જવર કા. હાલો, આને ઉતાવળ જાગી છે અને પ્રગટ જશે અમારા દેવીમાં. તો હાલો હવે પાસે કન્ટિન્યુ બધાને બતાવતો રહીશું બ્લોગમાં. બરોબર. તો બને રહીજો. આજે ગયા છે ટોકરિયા મહાદેવ. તો અમારે દેવાનસિંહ બેન જવું ને, હવે નીચે ઉતરવું ને. એ કે મને પગ બણું લાગે છે, આવો સારો વરસાદ પડે છે બહાર, અને એ કે મને પગ બણું લાગે છે. તો હાલો દર્શન કરી લઈ મહાદેવના. તમને બધાને પણ દર્શન કરાવી દઈ. બાકી બના રહેજો બધા કન્ટિન્યુ બ્લોગમાં, અને મજા આવે છે બધાને દર્શન કરાવી દો મહાદેવના. ચાલો, તો અહીંયા રહ્યું ગણપતિ દાદાને સૌથી પહેલા મંદિર. તો અમારા દેવાનસિંહ બેન ગણપતિ દાદાને દર્શન કરે છે. તો હું પણ દર્શન કરી લઉં. જય ગણપતિ દાદા. તમે બધા પણ કરી લો. દેવાનસિંહ કરી લીધા ગણપતિ દાદાના દર્શન? ક્યાં છે ગણપતિ દાદા? ક્યાં છે? તો આપણે ક્યાં આવેલા છીએ? ટોકરિયા મહાદ. તો હાલો તમને બધાને મહાદેવના દર્શન કરાવો. ને અમારા દેવનસિંહ બેન દર્શન કરે છે ગણપતિ દાદા. મહાદેવની પૂજા ચાલુ છે અત્યારે. તો સૌથી પહેલાં મંદિરના દર્શન કરાવી દો તમને બધાને. તો અમે તો લીધા છે આવીને તરત, પણ હવે તમને બધાને પણ કરાવી દો હનુમાનના દર્શન. તો અહીંથી આપણે હનુમાનના દર્શન કરી લો તમે બધા સૌથી પહેલાં. અને આ મંદિર કંઈક મોટું છે ને, આ છે મહાદેવનું મંદિર સામે છે ભાઈ. તો તે હનુમાનના દર્શન કરી લીધા ને દેવનસિંહ? જાય છે દર્શન કરવા પાછી. જય હનુમાન દાદા, ક્યાં શક્તિ આપજો મને બધાને. ઠીકે અમારું એમ કે છે. શું કહેવાનું?
હલો તો હવે જઈએ દર્શન કરવા આપણે મહાદેવના. મતલબ અમે ગણપતિનું મંદિર છે ને પહાડ પાછળ દેવાન છે ચોકલેટ. તો અહીં છે હવે મહાદેવના દર્શન કરી લઈ. તો અહીંયા મંદિર બહુ જૂનું છે અને ટ્રાફિક બહુ જાજુ છે અને આનંદ આવે એવું છે. અને અત્યારે બધી શું કહેવાય પૂજા હાલે છે અત્યારે. તો પેલો શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને મહાદેવની બધી પૂજા થાય છે ને પાઠ થાય છે. તો બધું ધીમે ધીમે છે ત્યાં શિવલિંગ છે અને આવી રીતના આમાં બહારથી ઘણું બધું છે અને સમજવા જેવું છે બધું. અહીંયા આવો ને તો બધું ને અહીંથી તો એક ફેરો આવ્યો ને મને એક બાપુએ કહી દીધું કે બધું અહીંયા કાર્યક્રમ ને બધું વ્યવસ્થિત થાય છે. તો બધા બાપુ બેસી ગયા છે જ્યારે પૂજા કરવા તો પૂજા બધા કરે છે અને આવી રીતના પૂજા કરતા રહે માથેનું તો બધા જોઈ શકતા છે એવી રીતના બધું છે. તો તમે બધા કરી લો મહાદેવના દર્શન. અમે તો કરી લીધા સાંઈ. તો તમને જે બધું આગળનો તમને બધાને બતાવીશ ને અહીંથી દરિયો હાવ નજીક થાય છે. એમાં જોઈએ છે કારણ કે હું અહીંયા આવી ગયેલો છું ઘણી ખરું. તો અહીંયા શનિદેવ ભગવાનનો સ્થાપિંગ છે અને હું તમને દરિયાની વાત કહેતો હતો ને તો પડતી નહીં આવી તો અમારે દેવન છે બેનો ધીમે ધીમે કંઈક પડે નહીં આમાં માર્બલ છે. તો અહીંથી જો દરિયો ચાલુ થઈ જશે ને જો હિસકા હોતો ને જો દેવન છે હમણાં તો કહે મારે જવું છે એમ ભાઈ હિસકા ખાવા છે એમ. તો હાલો એ બધું તમને જઈને બતાવી દો તમને બધા અને બહુ મજા આનંદ આવે એવું બધું છે. અને વાત કરું ને તો બધું અહીંયા ગાર્ડન જેવું છે. હિંચકા ખાવા ગીસામાં નાખી જો. હાલો ગીસામાં નાખી જો. લહરપટ્ટી ન ખવાય જ્યારે વરસાદ એવો ભીની થઈ ગયો હોય. હિંચકામાં જોઈએ યાર ભીનો ન હોય ને હિંચકો તો હિંચકો ખાવાનો છે નકર નહીં ખાવાનો હોય ને. ઓકે તો અહીંથી જો આ દરિયો છે આખું લાગુ પડી જાય અને પાણી તો અહીંયા આવતું જ હોય પણ એટલું અહીંયા શું કહેવાય કે મહાદેવને એટલે આમ ઓલું કહેવાય ને કે શું કહેવાય પાણી બધી રીતે પાણી નથી આવવા દીધું. લ્યો રેડી ગોતી લીધો હિંચકો. જો હિંચકા ખાવા માંડી છે એકલા એકલા અને અહીંયા મસ્ત મજા આવે એવું છે બધું ને આનંદ આવે એવું બધું છે વ્યવસ્થિત મારો અંદાજ હતો. અને દરિયો હજી અહીંથી આમ ટૂંકો બધા કેમ કે અહીંયા બંધારણ આવી જાય કે કેમ કે અહીંયા શું કહેવાય મોટો પાળ બાંધી દીધી એટલા માટે કે પાણી ન આવે આ બાજુ. કેમ કે પાણી આવે ને તો સીધું મોવામાં આવી જાય ને તો તણાઈ જાય બધું એવી રીતના બધું છે. એટલે મોટો જબર બંધારણ કરેલો છે અને જો આમાં ટોકરી દેખાય ને આ બધી તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ ઠેર લગન આમથી આમ બધે હું બંધારણ કરેલો છે કેમ કે પાણી ન આવી જાય એટલા માટે. તો હવે અમારે દેવાન છે બે નિષ્કા ખાય છે હવે ક્યારેય ફ્રી થઈને કે નવરે નથી હવે કાંઈ પેલું ઘરે લઈ જવાનું કહે ને તો પછી રવા બેસે કે ના ના મારે અહીંયા જ રહેવું છે. તો બના રહી જાઓ બધા કન્ટિન્યુ બ્લોગમાં. હજી તમને પણ હજી દર્શન કરાવું અને ઘણું ખરું હજી તમને બધું બતાવવાનું જે બાકી છે અને અહીંયા બસ આનંદ આવે એવું છે. હું તો તમને બધાને એટલું કહું તો પણ આવી જાઉં. હું તો આજે શું કહેવાય કે કોઈ કાંઈ ફરવા આવવાનું મહાદેવના મંદિરે કંઈ બહુ એટલું બધું ઈચ્છા નહોતું પણ એમાં શું થયું કે ઘરે કંટાળો ચડતો હતો અને ઘરે રહો તો પાછા ઠંડીને તાવ ને એવું બધું ભરાય છે. તો મેં કીધું થોડી વાર મેં કીધું બહાર ફરવા નીકળું તો અહીંયા મેં કીધું હાલો મહાદેવના મંદિરે અત્યારે મેં કીધું અમે આપણે પેલો સોમવાર થઈ ગયો છે. તો હે હિંચકા ખાશો બાર હું હોતો હિંચકા ખાવ પણ આમાં પાટિયા બધા પલ્લેલા છે આમાં ભીનું ભીનું છે. તો ભાઈ મેં પણ નાના છોકરાની જેમ શરૂ કરી દીધું હિંચકા ખાવાનું. મને દેવાનજી બે હિંચકા કહી છે તો મને તો પડવાની બીક લાગે. હરખો હાલથી હાલતા આ હિંચકો હરખો નથી હાલતો કે હું દેવાન છે ફરીને અત્યારે તો ક્યારનો આવી ગયા છે. તો તમને બધાને તો પહેલો પાર્ટ ગમ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દો. બાકી બીજો પાર્ટ જોવા માટે કોઈ ભૂલતા નહીં બાકી બના રહેજો કેમ કે કાકો ભત્રીજી ગયા ત્યારે ફરવા તો તમે બધા જોવા માટે પાર્ટ 2 બધા રેડી થઈ જાઓ. ઓકે તો અત્યારે બધાને મળશું પાછા.